સુરતમાં ઠગાઈ સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે મજૂરને 10 મિનિટના કામના 100 રૂપિયા આપવાનું કહી ગાડી પર બેસાડી ઠગ મોબાઈલ લઈ ભાગી છૂટ્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી। સુરતમાં રોજે રોજ અવનવી ઠગાઈની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે ત્યારે ઉધના જેબી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરોનો મોબાઈલ ઠગે પડાવી લીધો। મોપેડ પર આવેલો ઠગ મજૂર પાસે જઈ 10 મિનિટનું કામ 100 રૂપિયા આપીશ તેમ કહી ગાડી પર બેસાડી લઈ ગયો। મજૂરને અક્ષર શોપિંગ સેન્ટરની પાછળના ભાગે ઊભા રાખી સેટ પાસેથી રૂપિયા લઈ આવું તેમ કઈ વિશ્વાસમાં લઈ મોબાઈલ લઈ આગળના ભાગેથી રફુ ચક્કર થઈ ગયો। મજૂર 1 કલાક સુધી ત્યાં બેસી રહ્યો હતો, જો કે ત્યારબાદ તે અક્ષર શોપિંગ સેન્ટર ખાતે જોવા ગયો તે ઠગ ત્યાંથી ગાયબ હતો। હાલ તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેને લઈ મજૂર કમલેશે ઉધના પોલીસમાં અરજી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। કમલેશ પ્રેમા શું થયું હતું? જીબીમાં કામ કરતા ત્યાંથી લાયા, મને કામ કર 100 રૂપિયા આપી દીધા, પોટલું છે જરાક 10 મિનિટનું કામ છે, મોબાઈલ નિકાલીને લઈ ગયા। કોઈ તો 100 રૂપિયા કોઈ આપેલા? 100 રૂપિયા એ કામ કરવા લાવ્યો તો એ કે હું તને આપે એમ કીધું। 10 મિનિટનું કામ છે એમ કરી લાવ્યો, પછી મોબાઈલ લઈને જતો રહ્યો। કેવી રીતે મોબાઈલ લેતો ગયો? મોબાઈલ કે ઉપરથી પોટલો લઈને સાહેબ પાસેથી નંબર લાવો એમ કરી ગયો, હા દાદર પર દાદર નીકળી ગયો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।